નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નિપજતા અરેરાટી ફેલાય છે. બાળકના ઘરેથી થોડી દૂર 2 વર્ષથી બંધ હાલતમાં પડેલી ગાડીમાં બાળક બેસી જતા ગાડીના દરવાજા અંદરથી લોક થયા બાદ ન ખુલતા બાળકનું મોત થવાનું સામે આવ્યું છે. જોકે આ ઘટનામાં માસૂમ બાળકનું મોત થયું તે બાબત દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન છે. પાલનપુરમાં 5 વર્ષનો બાળક રમતો રમતો છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં પડેલ ગાડીમાં બેસી ગયો હતો અને ત્યારબાદ ગાડી અંદરથી લોક થઈ ગઈ હતી. જોકે ગાડીમાંથી બાળકે બહાર નીકળવાની કોશિશ કરવા છતાં પણ તે બહાર ન નીકળી શક્યો હતો અને આખરે બપોરના સમયે 2 કલાકથી વધુ સમય સુધી ગાડીની અંદર શ્વાસ રૂંધાતા બાળક દરવાજો ખોલી શક્યો ન હતો અને મૃત્યુ પામ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાલનપુરના ગણેશપુરામાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ હળદ પોશીનાના મનીષાબેન તેમના પતિ સાથે છૂટાછેડા લઈ પાલનપુર પોતાના પિતા સાથે રહેતા હતા. જે ગઈકાલે બપોરે તેમનો 5 વર્ષનો દીકરો નિક્ષિત નીરવભાઈ દવે બહાર રમતો હતો ત્યારે ગામની ડેરી સામે 2 વર્ષથી પડેલ ગાડીમાં જઈને બેસી ગયો હતો અને અંદરથી લોક મારી દીધું હતું. જોકે તે બાદ બાળકે ગાડીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી પરંતુ તે બહાર નીકળી શક્યો ન હતો અને ગાડીમાં 2 કલાકથી વધારે સમય સુધી બાળક રહેતા તેનો શ્વાસ રૂંધાતા બાળકનું મોત નીપજ્યું હતું. તો આ ઘટનાથી અજાણ તેની માતા અને પરિવારના લોકોએ 2 કલાકથી વધારે સમય સુધી બાળક ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક મળી આવ્યો ન હતો. આખરે કોઈકની નજર ગાડી પર પડી અને બધાએ ગાડીમાં જઈને જોયું તો બાળક અંદર પડ્યો હતો. તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. એકના એક બાળકનું મોત થતા તેની માતા સહિત પરિવારજનોમાં માતમ છવાયો છે. જોકે આ ઘટના એ દરેક પરિવાર માટે ચોંકાવનારી ઘટના છે. નાના માસૂમ બાળકો માટે માતા પિતાની જવાબદારી બનતી હોય છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખે. બાળક ક્યાં જાય છે, ક્યાં રમે છે તેની કાળજી રાખવી જોઈએ. ત્યારે આ ઘટના દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના છે. જોકે આ ઘટનાને લઈ ગણેશપુરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પાડોશીઓ આ ઘટનાને દુઃખદ ગણાવી રહ્યા છે અને દરેક માતા પિતા પોતાના બાળકનું ધ્યાન રાખે તેવી અપીલ કરી રહ્યા છે. ગઈકાલે બપોરના 12 વાગે એમના માતા પિતાને મેં જાણવાથી એવું લાગ્યું કે 12 વાગે ઘરેથી એ નીકળ્યો હતો. 12 વાગે નીકળ્યા પછી એમને લગભગ 2:30 વાગે જેવી બાળકની શોધખોળ ચાલુ કરી તો લગભગ બધા વાસના અંદર શોધખોળ કરતાં બાળક ના મળતા પછી એમને એક નજર ગાડીમાં નાખી તો બંધ હાલતમાં છેલ્લા 1 વર્ષથી આ ગાડી પડેલી હતી. એના અંદર બાળકને દેખતા અંદર બાળક ઊંધો સીટમાં ઊંઘી ગયેલો હતો અને લોક બધા બંધ થઈ ગયા હતા. એટલે બની શકે કે આનું લોક ખુલ્લું હશે અને બાળક અંદર જતું રહ્યું, એના પછી સેન્ટ્રલ લોક થઈ ગયું, બાળક ખોલી શક્યું નહીં. આ બહુ દુઃખદ ઘટના બની છે અમારા ગામમાં. એટલે બીજા વાલીઓ અને માતા પિતાઓને એક મારા તરફથી એટલું જ કહેવાનું કે આવી બંધ હાલતમાં પડેલી ગાડીઓને બાળક ક્યાંય અંદર છેડછાડ ના કરે, અંદર ના જાય. એટલા માટે આવી ફરીથી ઘટના આપણા પાલનપુર શહેરમાં ના બને એટલા માટે હું એક જાગૃત વાલી તરીકે તમને નિવેદન કરું છું.